શહેરમાં ભેળસેળવાળી અનેક ચીજવસ્તુઓ મળતી હોવાની ફરિયાદો વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્કાયટોપ પ્રોડક્ટ્સ નામના મસાલાનું વેચાણ આરોગ્ય વિભાગે બંધ કરાવ્યું। આરોગ્ય વિભાગની મોટી બેદરકારી ફરી એકવાર સામે આવી। વડોદરા શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદો વચ્ચે માત્ર તહેવારો સમયે સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે। કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વગર મંડપમાં થતી મરી મસાલાના વેચાણની જાણકારી મળતા ખોરાક શાખાની ટીમ દોડતી થઈ હતી અને મસાલાનું વેચાણ બંધ કરાવ્યું હતું। વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાતી હોવાની અનેક ફરિયાદ કાઉન્સિલરો તેમજ બાંજરપુરના ધારાસભ્યએ કરી હતી। બીજી તરફ માત્ર તહેવાર સમયે જ એક્ટિવ થતી ખોરાક શાખાની ટીમની કામગીરી સામે પણ સવાલો ઉભા થતા રહે છે। ત્યારે બુધવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધીને લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી બાબતો ધ્યાને આવી હતી। કારેલીબાગમાં મુક્તાનંદ 4 રસ્તા નજીક સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટ્સ નામના મંડપના વેપારીએ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી સર્ટિફિકેટ વગર મસાલાની ચીજવસ્તુઓનું વેચાણ કરતો હતો। ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ તપાસ કરી મરી મસાલાનું વેચાણ બંધ કરાવ્યું। કારેલીબાગ મસાલાની દુકાન ચાલે છે, લાયસન્સ નતું, કાર્યવાહી કરવા આવ્યા છે, શું કાર્યવાહી કરી છે અને શું માહિતી છે? હાલમાં અહીંયા લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ। આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે, પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ। જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે, પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ। એટલે અરજી રદ કરવામાં આવી છે એટલે એવું માની શકાય કે એમની પાસે અત્યારે ફૂડ સેફ્ટી લાયસન્સ નથી? અત્યારે નથી, અત્યારે એમની પાસે ફૂડ સેફ્ટીનું લાયસન્સ નથી, એટલે એમનો ધંધો અત્યારે બંધ કરાવીએ છીએ।